નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત FM પર। આપના માટે પ્રસ્તુત છે મેલુહા પુસ્તકની ઓડિયો બુકનો ભાગ 11, જેમાં હું આપના માટે પુસ્તકના પ્રકરણ 5 બ્રહ્માના માનસપુત્રોનો ભાગ 2 રજૂ કરીશ। મિત્રો, આની અગાઉ મેં રજૂ કરેલા ઓડિયો બુકના ભાગ 1માં આપણે જોયું કે શિવ મહારાજ દક્ષ, પર્વતેશ્વર અને કનખલાને મળીને ઉદ્યાનમાં ફરવા નીકળે છે અને ત્યાં તેની મુલાકાત સતી જોડે ફરી એકવાર થાય છે, જ્યાં શિવ પોતાની નૃત્ય કળાનું પ્રદર્શન કરે છે, જેને જોઈને સતી, ગુરુજી અને હાજર સૌ કોઈ અભિભૂત થઈ જાય છે। ગુરુજી સતીને શિવની શિષ્યા બનાવવાનો પ્રયત્ન કરે છે, પરંતુ સતી આદરપૂર્વક ના પાડી દે છે। હવે આગળ। બીજે દિવસે સવારે શિવ અને નંદી દરબારમાં પહોંચ્યા ત્યારે રાજા દક્ષ અને સેનાપતિ પર્વતેશ્વર એમની રાહ જોતા બેઠા હતા। શિવને જોતાની સાથે દક્ષ 2 હાથ જોડીને ઊભા થઈ ગયા। પર્વતેશ્વરના ચહેરા પરથી સ્પષ્ટ હતું કે એને આ ગમ્યું નહોતું અને દક્ષે શિવને પ્રભુ કહીને સંબોધન કર્યું ત્યારે સેનાનાયકે માંડ પોતાનો અણગમો દબાવ્યો। જો કે શિવને પણ રાજાના મોઢે પ્રભુ, દેવ જેવા સંબોધન સાંભળીને વિચિત્ર લાગતું હતું। મેલુહાના લોકોએ એને પરાણે ભગવાનના સ્થાને બેસાડી દેવાનું નક્કી કરી નાખેલું। એવા વિચાર સાથે શિવે રાજાની સામે બેઠક લીધી। પ્રભુ, નીલકંઠ વિશે હું કંઈ બોલું એ પહેલાં તમારે કંઈ પૂછવું છે? દક્ષના આ પ્રશ્નની સામે શિવની જીભ પર અનેક પ્રશ્નો સળવળી ઉઠ્યા, પણ ધીમે ધીમે બધા જવાબ આપમેળે મળી રહેશે એવું વિચારીને એણે સાવ જુદી જ વાત પૂછી નાખી। તમારી ઉંમર કેટલી હશે? પ્રભુ, ગયા મહિને મેં 184 વર્ષ પૂરા કર્યા। દક્ષનો જવાબ સાંભળીને માન્યામાં ન આવતું હોય એમ શિવ એને જોઈ રહ્યો। દેખાવમાં તો દક્ષની વય 30 વર્ષથી એક દિવસ સુદ્ધા વધુ નહોતી લાગતી, પણ પછી શિવને તરત યાદ આવ્યું કે બ્રહ્માના મંદિરમાં મળેલા પૂજારીને બાદ કરે તો મેલુહામાં એણે કોઈ વૃદ્ધ વ્યક્તિને નહોતી જોઈ। આ ચીર યુવાનીનો પ્રદેશ લાગતો હતો। નંદીએ એની ઉંમર 100 વર્ષની ગણાવી ત્યારે એ પણ ખોટું નહોતો બોલતો, પણ આવું કઈ રીતે શક્ય છે? શિવ માટે કુતૂહલ દબાવવું અશક્ય હતું। પ્રભુ, આમાં કોઈ જાદુ કે ચમત્કાર લાગતો હોય તો એનું શ્રેય અમારા વૈજ્ઞાનિકોને જાય છે। એ જે સોમરસ બનાવે છે એ ચોક્કસ સમયે પીનારને લાંબુ આયુષ્ય અને મરતા સુધી યુવાન રહેવાનું વરદાન પ્રાપ્ત થાય છે। આ સોમરસ શું છે? કોણે બનાવ્યો? ક્યાં મળે? શિવે પ્રશ્નોની ઝડી વરસાવી દીધી। દક્ષે ધીરજપૂર્વક ઉત્તર આપ્યો, હજારો વર્ષ પહેલાં વિશ્વના સૌથી મહાન વૈજ્ઞાનિક ગણાતા બ્રહ્મા આપણે ત્યાં થઈ ગયા। અંગત સ્વાર્થ માટે નહીં, પરંતુ સમગ્ર માનવજાતિની ભલાઈને લક્ષ્યમાં રાખીને એમણે અનેક સંશોધન કર્યા। મેરુ પર્વત પર એમનું જ મંદિર છે ને? શિવને યાદ આવ્યું। હા, એવું મનાય છે કે બ્રહ્માએ એમનો સંપૂર્ણ જીવનકાળ ત્યાં જ વિતાવેલો। સોમરસ પણ પહેલીવાર મેરુ પર્વત પર જ બન્યો હતો, પણ આવી ચમત્કારિક ઔષધિ કોઈ દુષ્ટના હાથમાં આવી ગઈ હોત તો? શિવથી પૂછાઈ ગયું। દક્ષે માથું હલાવ્યું। આ શક્યતા ભગવાન બ્રહ્માની નજર બહાર નહોતી। સોમરસ કોને આપી શકાય એ નક્કી કરવા માટે એ આખા ભારતવર્ષમાં ફરી વળ્યા। જુદા જુદા 7 પ્રદેશમાંથી અણિશુદ્ધ ચારિત્ર્ય ધરાવતા 7 કિશોરની પસંદગી કરીને એ પોતાની સાથે મેરુ પર્વત પર લઈ ગયા। ત્યાં ગુરુકુળ પરંપરા મુજબ એમણે આ કિશોરોને એવું શિક્ષણ આપ્યું જેનાથી એ સોમરસ પીધા બાદ સમાજને ઉપયોગી નીવડે એવા કાર્ય કરી શકે। બ્રહ્માના હાથ નીચે તૈયાર થયેલા આ 7 જણ દ્વિજના નામે ઓળખાયા। દ્વિજ એટલે એક જ જીવનકાળમાં 2 વાર જન્મ લેનાર। સોમરસથી એમને લાંબા આયુષ્યની સાથે સાથે તીવ્ર બુદ્ધિ પ્રતિભા પણ પ્રાપ્ત થયેલી। ભગવાન બ્રહ્માના માર્ગદર્શન હેઠળ એમણે બીજા અનેક સંશોધનો કર્યા। પ્રાચીન કાળમાં લોકોએ એમને ઋષિની પદવી આપી અને 7 ઋષિઓનું જૂથ સપ્તર્ષિ તરીકે ઓળખાયું। શિવ તલ્લીન થઈને સાંભળી રહ્યો।
સહેજ અટકીને દક્ષે આગળ ચલાવ્યું. આ ઋષિઓના ચારિત્ર્યનું સહેજ પણ ખંડન ન થાય એ માટે બ્રહ્માએ બહુ કડક નિયમ ઘડેલા. અલૌકિક પ્રતિભા ધરાવતા આ ઋષિઓને લોકો પર શાસન કરવાની, વેપાર કરવાની, ટૂંકમાં અંગત સ્વાર્થ સધાય એવી કોઈ પ્રવૃત્તિ કરવાની છૂટ નહોતી. એમણે એમનું સમગ્ર જીવન અને આવડત સમાજને સમર્પિત કરી દેવાના હતા. ધર્મોપદેશક, શિક્ષક, વૈદ જેવી ભૂમિકામાં રહીને એમણે લોકોની મદદ કરવી અને બદલામાં કંઈ અપેક્ષા રાખવી નહીં એવો આદેશ બ્રહ્માએ આપેલો. સામે પક્ષે ઋષિઓના જીવન નિર્વાહની જવાબદારી સામાન્ય લોકોએ પોતાના માથે લઈ લીધેલી. વાત સાંભળી રહેલા શિવની નજર બારીની બહાર ગઈ અને અચાનક એને યાદ આવ્યું કે સતીએ કદાચ બાગમાં આવીને નૃત્ય સાધના શરૂ કરી હશે. દક્ષે બોલવાનું ચાલુ રાખ્યું. 7 ઋષિઓને માથે જો કે દિનબદિન જવાબદારીઓનો ભાર એટલો વધતો ગયો કે એમણે એમની વિદ્યા યોગ્ય વ્યક્તિઓને શીખવાડવાનો નિર્ણય લીધો. સપ્તર્ષિના શિષ્યો પણ લોકહિતના કામમાં જોડાઈ ગયા. સમયની સાથે સાથે એમની સંખ્યામાં પણ વધારો થયો. લોકોમાં એ બ્રહ્મકુળના સંતાનો એટલે કે બ્રાહ્મણ તરીકે ઓળખાતા થયા. બ્રાહ્મણો હજી પણ બ્રહ્માના આદેશ પ્રમાણે ચાલે છે? શિવે પૂછ્યું. દક્ષે થોડા નિરાશ ભાવે માથું ધૂણાવ્યું. બ્રાહ્મણો પણ આખરે માણસ હતા અને માણસ ક્યાં સુધી એની સામે આવતા પ્રલોભનોને ટાળી શકે? ના પ્રભુ, ધીમે ધીમે અમુક બ્રાહ્મણોને સત્તાની સાથે સંપત્તિનો નાદ લાગવા માંડ્યો. ઘણા તો પોતાની શક્તિના જોરે રાજ સિંહાસન પર જઈ બેઠા અને હદ તો ત્યારે આવી ગઈ જ્યારે થોડા બ્રાહ્મણોએ સપ્તર્ષિ ઉત્તરાધિકારી સામે પણ બળવો પોકાર્યો. કનખલાથી વચ્ચે બોલાઈ ગયું અને પછી શિવની આંખોમાં આવી ગયેલા પ્રશ્નાર્થ ભાવ જોઈને એણે સ્પષ્ટતા કરી. સપ્તર્ષિઓમાંથી કોઈને પણ લાગે કે પૃથ્વી પર એનો જીવનકાળ સમાપ્ત થવાની તૈયારી છે ત્યારે એ પોતાના વારસદાર એટલે કે ઉત્તરાધિકારીની નિમણૂક કરી દેતા અને લોકો પણ એ નવા ઋષિને સપ્તર્ષિનું જ રૂપ ગણીને આદર આપતા. આ ઉત્તરાધિકારીની સામે બળવો પોકારવો એટલે મૂળ સપ્તર્ષિઓના આધિપત્યને નકારવું એમ જ કહી શકાય. અને વધુ ચિંતાની વાત તો એ હતી કે બ્રાહ્મણોમાં પણ ગરુડ, મયુર, હંસ જેવા ચિહ્ન ધરાવતા ઉચ્ચ કોટીના જૂથમાંથી આ બળવાની શરૂઆત થયેલી. પણ હજી તમે ક્ષત્રિયોની સાથે કામ કરો છો તો એ સપ્તર્ષિના આદર્શને વળગી રહ્યા છો. શિવે કનખલાના બાજુબંધ પરની કબૂતરની સંજ્ઞા તરફ નજર નાખતા કહ્યું. હા પ્રભુ. કનખલાના અવાજમાં ગર્વની આછી છાંટ આવી ગઈ. દિવસના 3જા પ્રહરની શરૂઆત થઈ હોવાની સૂચના આપતો ઘંટનાદ બહારથી સંભળાયો. પ્રથા અનુસાર ત્યાં હાજર દરેક જણે ટૂંકી પ્રાર્થના દ્વારા નવા પ્રહરનું સ્વાગત કર્યું. શિવના મનમાં ફરી સતીના વિચાર રમી ગયા. દક્ષના ચહેરા પર નજર ઠેરવતા શિવે પૂછ્યું. તમે હમણાં કહ્યું કે પ્રાચીન કાળમાં માત્ર બ્રાહ્મણોને સોમરસ અપાતો હતો, પણ અત્યારના મેલુહાને જોઈને લાગે છે કે હવે ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર વર્ણને પણ સોમરસ પીવાની છૂટ મળી છે. હા પ્રભુ, રાજા રામના શાસનકાળ દરમિયાન ક્રાંતિકારી ગણાય એવા અનેક ફેરફારો મેલુહામાં થયા, પણ એની વાત કરતાં પહેલાં ભોજન માટે જઈએ, દક્ષે કહ્યું. શિવની ભૂખ તરસ અત્યારે જો કે એની આંખો પૂરતી સીમિત હતી, એ હવે સતીને જોવા ઉતાવળો થયેલો. મહત્વના કામનું બહાનું રજૂ કરીને એણે ત્યાંથી નીકળવાની રજા માંગી. બીજે દિવસે ફરીથી મળવાનું નક્કી કરીને એણે દક્ષની વિદાય લીધી. શિવના ગયા બાદ નીલકંઠને કેટલું મહત્ત્વ આપવું જોઈએ એ મુદ્દે ફરી એકવાર કનખલા અને પર્વતેશ્વર લડી પડ્યા અને દક્ષે વચ્ચે પડીને સમાધાન કરાવવું પડ્યું. જો કે શિવ માટેનો આદર એમના ચહેરા પર સાફ સાફ વંચાતો હતો. મિત્રો, અત્રે હું મેલુહા પુસ્તકનું પ્રકરણ 5 બ્રહ્માના માનસપુત્રોનો ભાગ 2 પૂર્ણ કરું છું. હવે પછી હું આપના માટે પુસ્તકના પ્રકરણ 6 વિકર્મ કમ ભાગ્યના વાહકની ઓડિયો બુક બનતી ત્વરાએ હું મારી આગામી ઓડિયો બુકના ભાગ 12માં આપના માટે પ્રસ્તુત કરીશ. તમને જો મારી આ ઓડિયો બુક ગમી હોય તો એને લાઈક કરશો, શેર કરશો
અને આ પુસ્તકના અગાઉના ભાગ અને હવે પછી આવનારા ભાગ અને બીજી અનેક ઓડિયો બુક્સ સાંભળવા માટે મારી ચેનલ ઓસમ ઓડિયો બુક્સ નીત એફએમને સબસ્ક્રાઈબ કરી લેશો. આ સાથે જ હું મારી વાણીને વિરામ આપું છું. ફરી મળીશું નવી ઓડિયો બુકમાં. ત્યાં સુધી આપ સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. જય ભારત, જય હિન્દ, અસ્તુ.